વાવ થરાદના લુણાવા ગામે મારામારીની ઘટના બની છે। એક જ સમાજના લોકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ। મારામારીમાં 7 લોકોને ઈજા થતા હોસ્પિટલ લવાયા। સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી। કયા કારણસર મારામારી થઈ તેનું કારણ સામે નથી આવ્યું। ત્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મારામારીમાં 7 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। વાવ થરાદના લુણાવા ગામે મારામારીની ઘટના બની હતી। જયંતિભાઈ છે ને મારા મોટા બા અને માતાજીની પૂજા કરવા શેણાળ માતાના મંદિરે ગયા હતા। ત્યાં અચાનક પૂજા કરીને ઘરે આવતા હતા તો દરવાજા બહાર નીકળ્યા એટલામાં તો જે આ ટ્રીકમાં જે ભીખાજી સમર્થાજી ભીખાજીની પેલા અને એમનો છોકરો બંને એમને થોડો મારા મોટા બા સાથે માથાકૂટ કરી અને ધક્કામુક્કી કરી અને પછી એમને પોતાના ઘરના બધા ફેમિલી મેમ્બરને બોલાવી દીધા અને કે બધા ભેગા થઈ અને ટોમી અને જે લાકડીઓ અને જે ચેનલો લઈને આવી ગયા અને મારા મોટા ભાઈ એકલા જ હતા ત્યાં આગળ અને ત્યાં અમે પહેલાં તો એમને હુમલો કર્યો એમના ઉપર અને પછી ઘરેથી અમારા બધા મારા કાકાને બધા જતા ધ્વજવંદન દેખવા માટે 26 જાન્યુઆરીનો પ્રોગ્રામ થયા જતો એટલે ત્યાં શેરિયામાં છે મારા માતાજીનું મંદિર છે ત્યાંથી જતા હતા એટલે દેખ્યું કે આ શું શેનો અઘોળો થઈ રહ્યો છે તો મારા મમ્મી પપ્પા અને બધા ગાડીમાં જ હતા ત્યાં આગળ ગયા એટલે મારા કાકાને બધાને ડાયરેક્ટ જે મમ્માની પાસે તો કોઈ હતો જ નહીં અમારો કોઈ ઈરાદો હતો નહીં અમને ખબર બી નથી કે શું હતું મેટર ને ડાયરેક્ટ કે એમના જે અમારા એક જતા મારા કાકા પહેલા ગયા તો મારા કાકાને ધોકોમાં ટોમી લગાવી દીધી માથા ઉપર અને જે મારા પપ્પા ગયા મારા પપ્પાને મારા મમ્મીને જ્યાં મારા મમ્મીને બી છાતી ઉપર ચેસ્ટ ઉપર બહુ ધોકાથી લાગ્યો એટલે એને બી બહુ ઈજા થઈ છે।